टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। આજે અનંત ચતુર્દશી છે ત્યારે ગુજરાતમાં 10 દિવસ સુધી લોકોએ રંગેચંગે ગણેશોત્સવ ઉજવ્યો હતો। આજે બાપ્પાની વિદાય માટે ભાવિકો ડીજે તો ઢોલ નગારાના તાલ સાથે નીકળી રહ્યા છે। ત્યારે સુરતમાં ભગવાન ગણેશજીનું વાજતે ગાજતે વિસર્જન કરવામાં આવ્યું। ડીજે સાથે સુરતમાં ગણેશજીનું વિસર્જન કરવામાં આવ્યું। આવતા વર્ષે જલ્દી આવજોની પ્રાર્થના સાથે લોકોએ બાપાને વિદાય આપી। જોઈ શકો છો તે પ્રમાણે આજે રામજી ઓવારા ખાતે કૃત્રિમ ઓવારા ખાતે એક પહેલી મૂર્તિનું વિસર્જન આજે કરવામાં આવ્યું છે અને શહેરમાં લગભગ 80,000 મૂર્તિઓ અલગ અલગ પ્રકારની નિર્માણ થઈ છે। આજે એનું વિસર્જન શહેરના તમામ ઓવારો પર શાંતિપૂર્વક ચાલી રહ્યું છે। વહેલી સવારથી ભાવિક ભક્તજનોએ વિસર્જનની પ્રક્રિયા શરૂ કરી દીધી છે। આજે આનંદ ચૌદસનો દિવસ અને આજે ગણેશજીની પ્રતિમાનું આજે વિસર્જન થશે। ત્યારે સુરત શહેરમાં આજે ગણેશજીની પ્રતિમાનું વિસર્જન કરવા માટે અલગ અલગ વિસ્તારોમાં કૃત્રિમ ઓવારા તૈયાર કરવામાં આવે છે। ત્યારે સીધા દ્રશ્ય જોઈ શકો છો કે રામજી ઓવારા ખાતે શ્રીજીની પ્રતિમાનું વિસર્જન હાલ કરવામાં આવી રહ્યું છે। માટીની મૂર્તિનું આજે વિસર્જન છે તે કૃત્રિમ તળાવો ખાતે હાલ કરવામાં આવી રહ્યું છે। જો કે આજે મોટી શ્રીજીની જે પ્રતિમાઓ છે તેનું વિસર્જન હજીરાના દરિયામાં થશે અને માટીની જે પ્રતિમાઓ છે તેનું વિસર્જન છે તે હાલ થઈ રહ્યું છે। નાની જે પ્રતિમાઓ છે તેનું વિસર્જન કૃત્રિમ તળાવમાં થઈ રહ્યું છે। આ સીધા દ્રશ્ય જોઈ શકો છો કે કૃત્રિમ તળાવમાં હાલ શ્રીજીની પ્રતિમાનું વિસર્જન આ જ પ્રકારે અલગ અલગ ઓવારાઓ પર શરૂ થઈ ગયું છે। ત્યારે સુરત શહેરમાં નાની મોટી શ્રીજીની 80,000 જેટલી પ્રતિમાઓ છે। ત્યારે સાંજ સુધીમાં તમામ જે પ્રતિમાઓ છે તેનું વિસર્જન થાય તે બાબતની તમામ તૈયારી છે તે તંત્ર દ્વારા કરી દેવામાં આવી છે। મહત્વની વાત છે ગણેશ વિસર્જનને લઈને આજે ચુસ્ત બંદોબસ્ત પણ પોલીસનો આજે શહેરમાં અલગ અલગ જગ્યાઓ પર ગોઠવી દેવામાં આવ્યો છે। ત્યારે તમામ ગણેશ મંડળોને પણ અપીલ કરવામાં આવી છે કે જે વિસર્જનની જે કામગીરી છે તે ઝડપથી આગળ વધારવામાં આવે જેથી કરીને જે 80,000 જેટલી પ્રતિમાઓનું વિસર્જન છે તે સમયસર થઈ જાય અને જે મોટી પીઓપીની જે મૂર્તિઓ હતી 8 ફૂટથી લઈને જે 20 ફૂટ 22 ફૂટ જેટલી શ્રીજીની પ્રતિમાઓ સુરત શહેરમાં સ્થાપિત હતી તેનું વિસર્જન છે હજીરાના દરિયા કિનારા ઉપર થવાનું છે। કેમેરા પર્સન દેવાંગ રાણા સાથે મિત્રુપા ન્યૂઝ કેપિટલ।